હાથીગોળા પાલકી જય કનૈયા લાલ કી વ્લોગમાં તમારું ભાવભર્યું સ્વાગત છે। આજે અમારા માટે છે સ્પેશિયલ ડે। શું સ્પેશિયલ હશે એ તમને આગળ વ્લોગમાં ખબર પડી જશે। તો અત્યારે અમે થોડુંક કામ કરીએ છીએ કેમ કે સવારનો વ્લોગ સ્ટાર્ટ કરવાનો અમને ટાઈમ નહોતો કેમ કે મમ્મી નથી એટલે થોડુંક કામ વધી જતું હતું એટલે કામ કરીએ છીએ અને અત્યારે અમે ફ્રી છીએ તો મેં કીધું લાવો આજે વ્લોગ સ્ટાર્ટ કરો કેમ કે સ્પેશિયલ ડે છે તો વ્લોગ તો બનવો જ જોઈએ। તો એના માટે અમે વ્લોગ બનાવી છીએ અને અમે અત્યારે થોડુંક કામ કરીએ છીએ તો તમને બતાવું શું બનાવી છીએ અમે કંઈક મસ્ત મસ્ત ચટપટું બનાવી છીએ તમે જોઈ શકો છો। ચટણી બનાવે છે મારો ક્રિશી જો અહીંયા સૂતો છે જોવે છે કે શું કરે છે મામી ને મમ્મા શું કરે છે અને અમે અહીંયા ચટણી બનાવી છીએ। જો તમે અમારી ખાંડણી રસ્તો આમાં છે ચટણી। વ્લોગ કન્ટિન્યુ કરીશ કે જ્યાં સુધી અમે જાગશું ત્યાં સુધી શું આગળ કરીએ છીએ કેમ કે કંઈક સ્પેશિયલ છે તો સ્પેશિયલ તો કરવાનું જ હોય। સ્પેશિયલ ડે છે એટલા માટે ચલો થોડીક વાર પછી મળીએ। હું આ બધું છે એ બધું એડ કરવાનું છે। મસ્ત મજાની ચટણી બની જશે બહુ મસ્ત થાય યમી 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 અમે બધા યમી યમી ખા। મારો ક્રિશી અહીંયા રમે છે। ક્રિશી હેલો કરો બેટા હેલો 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 ગાઈસ કેમ છો બધા મજામાં કેદા વ્લોગમાં તમારું સ્વાગત છે મારા ભેગું। ક્રિશી જોવે છે કે શું કરે છે મમ્મી ને મામી। તો હવે માથું ઓડાવાઈ ગયું છે હેરનું કમ્પ્લીટ થઈ ગયું છે અને હજી કપડાં ચેન્જ કરવાના બાકી છે પણ એ જમી કરી લઈ પછી અમે કપડાં ચેન્જ કરશું કેમ કે અમારે જવાનું છે બહાર। વ્લોગમાં આગળ બન્યા રહેજો કે અમે કઈ બાજુ જવાના છીએ। ઓકે ચલો બાય બાય। ચટણી આપણી બની ગઈ છે આપણે દીપુને ટેસ્ટ કરાવી કે કેવી બની છે। ટેસ્ટ કરતો કેવી બની છે મસ્ત બની છે। મસ્ત બની હે હા કેવી બની છે બહુ મસ્ત બની છે। બહુ મસ્ત બની ગઈ છે ચટણી। તો હાલો હવે આપણે બધું મૂકી દઈ બધું શાકભાજી સરખું કરીને શાકભાજી બધું મૂકીએ છે ને હવે હા અમારા વંશિકા બેન ઉઠી ગયા છે। વંશુ વ્લોગમાં આઈ કદે દીકો ન્યા નથી જવું દીકા અહીંયા 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 બટુ વ્લોગમાં આઈ કલો માં આઈ કલો આ છે મારા ભાઈની બેબી વંશિકા એ ઉઠી ગઈ છે। યા ઢબુને જોવે છે ઢબુ અહીં હાય હાય કરે છે ને એટલે ઢબુને જોવે છે કા બટુ ઢબુને જોવસ હે વંશુ વંશુ મારો ક્રિશી અહીં ઉઠીને રમી રહ્યો છે કે હવે મમ્મા મને તું લઈ લે બતો તાલું ટી શર્ટ કેમ ઊંચું ખોલી નાખો છો બટુ કેમ ઊંચું કરી નાખો છો માં દીકો ટી શર્ટ નીચું રાખવાનું હો બટુ ઊંચું ઊંચું કેમ ખોલી નાખો છો અને ઓઢવાનું હા ક્રિશી બર્થડે વિશ કરવા માટે અને મારી સ્ટોરી મૂકવા માટે એ બધાનો ખૂબ ખૂબ આભાર। હાલો રેડી થઈ ગઈ છે તો હવે બધા જમી લઈએ। આ છે મારા વંશુબેન અહીંયા રમશે ને ક્રિશીભાઈ અહીંયા રમશે બેયને અહીંયા સુડાઈ દીધા છે કેમ કે અમારે જમવાનું મોડું થઈ ગયું છે ને જમવાનું છે એટલે અમે જમી લઈએ ને ઈ રમે છે બે। અમારે બારે જમવા જવાનું હતું પણ બારે જમવા ના ગયા કેમ કે ક્રિશી ને વંશિકા બંને રીએ નહીં એટલા માટે પછી ભાઈને ભાવેશે વિચાર્યું કે ઘરે લઈ આવી પછી ઘરે લોકો જમવાનું લઈ આવવાને અમે ઘરે જમી લીધું। તો ગાઈઝ હવે અમે થઈ ગયા છીએ રેડી અને આ છે મારા અને ક્રિશુનું લુક કેમ કે ભાવેશનો લુક તો તમે લોકો અગાઉ જ જોઈ લીધું હતું અને અમારી વંશીનો લુક તમારે જોવું છે ચાલો તમને વંશીનું લુક બતાવો એમાં તમે જોઈ શકો છો અને અમારા વંશબેન ને તો ચાલો એમ જો સમજો ફુવા બોલાવે બચ્ચો એ તો અમારે રોશે થોડીક વાર રોયા રાખશે ચાલો કઈ વાંધો નહીં તમને થોડીક વાર પછી વ્લોગમાં મળીએ। અમારું ફાઇનલ લુક છે ને જો અમે બધા રેડી થઈ ગયા છે ને બધાના કપડા મેં સેમ મેચિંગ પહેર્યા છે વ્હાઈટ અને વ્હાઈટ થીમ કરેલી છે અને હવે ક્રિશી અમારી વંશુ અને અમે વંશિકા એના દાદીમાની રાહ જોઈ રહી છે અને ક્રિશી પણ એના નાનીમાની રાહ જોઈ રહ્યો છે અને ક્રિશી હરખાઈ ગયો છે કે યે મારા નાનીમાં આવી ગયા અને નાનીમાનું સ્વાગત કરવાનું હતું એટલા માટે સ્વાગતની તૈયારી થઈ રહી છે। નાનકડું અમથું સ્વાગત કરવાનું છે પ્રયાગરાજથી આવ્યા છે એટલા માટે આપણે સ્વાગત તો કરવું પડે ને। વંશિકા સામયું લઈને પહોંચી ગઈ છે સામયું કરવા માટે એમના દાદીનું અને ફૂલનો હાર પહેરાવીને એમનું સ્વાગત કરે છે એમના વહુ બટા
અને આરતી પણ ઉતારી રહ્યા છે, કેમ કે પ્રયાગરાજ ગયા હતા કેટલા ટાઈમથી, મીન્સ કે કેટલા ટાઈમ એટલે 10 દિવસથી દૂર હતા, એટલા માટે હેત ઉભરાઈ જાય છે બંને વચ્ચે. પછી અમે બધા ફોટોસ ક્લિક કરતા હતા અને પગે લાગીને આશીર્વાદ લેતા હતા, અને બધા ફોટો ક્લિક કરી રહ્યા છીએ, કેમ કે આશીર્વાદ સારા સારા મળે. આપણે તો જઈ નતા શક્યા એટલા માટે. ના છે ઢબુડીનો ભાઈ ને આ છે ઢબુડીના મમ્મી, કેમ કે અમારી ફેમિલીની જેમ જ છે. એટલે મમ્મી 10-12 દિવસથી બહાર હતા, તો ઈ કે દિવસની મમ્મીની રાહ જોઈ રહ્યા હતા, એટલે ઈ પણ આવી ગયા છે. આગળ અમે તમને સ્પેશિયલ ડે ની વાત કરેલી હતી, ઈ જ આ નાની અમથી ક્લિપ છે, તો અમે જોઈન્ટ કરી દીધી છે. તમે લોકો જોઈ શકો છો કે નાનું અમથું સેલિબ્રેશન કરેલું છે ક્રિશિવના પપ્પાનો. ક્રિશિવ સાથે ફર્સ્ટ બર્થડે હતો. આમ તો ઘણા બધા બર્થડે સેલિબ્રેશન કરીએ છીએ, પણ ક્રિશિવ સાથે ફર્સ્ટ બર્થડે હતો, એટલે અમે ક્રિશિવ જેવી નાની એવી થીમ ગોઠવેલી હતી બર્થડેની. તો તમે લોકો જોઈ શકો છો કે આ તમને અમારી સરપ્રાઈઝ કેવી લાગી છે. અને ખાસ કરીને ભાવેશને કહું છું, વ્લોગ જોતા હોય તો કે તમને અમારી નાનકડી એવી ક્રિશિવની, વંશિકાની અને મારી સરપ્રાઈઝ કેવી લાગી છે. તો તમે અમને કમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જ્યાં સુધી નવા બ્લોગ સાથે મળીએ. હાથી ઘોડા પાલકી, જય કનૈયા.